નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડીયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ને મિત્રો, અત્યાર સુધી જે પણ કાંઈ આપણે જે વિડીયો બનાવ્યા ઓલરેડી કે જે આપણે ડુંગળીના કે જે આ તે વગેરે વગેરે તમને સલાહ દીધી, અને અત્યારે જે આપણે ડુંગળીનું વાવેતર કરવા જે આવી ગયા છે કે જે તમને લાઈવ પ્રૂફ સાથે બધી A to Z માહિતી કે આપણે જે પોતે ટ્રેક્ટર ચલાવી છે, બરોબર, કે એવું કોઈ આમાં કે ફાંગા મારવાની વાત નથી કે કેવી રીતે આપણે વાવેતર કરી છે, કેટલા પ્રમાણમાં બિયારણ નાખવું કે તે અમારી જમીન પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આ બાજુ અમારે ઢારવારી અને જે કાંકરિયા જમીન કહીએ કે તે સીમિત વિસ્તારમાં લગભગ અમારે આવી જ રીતે જમીનું છે. અને રહી વાત મિત્રો બીજી કે કેવી રીતે આપણે બિયારણ વાવી છે ડુંગળીનું, કે તે એક ખાસ અગત્યની વાત છે કે આમાં લગભગ આપણે વીઘે 1 કિલો અને 200 ગ્રામની આડેગાળે આપણે બિયારણ નાખી અને તે પણ આપણે ખાતર સાથે મિક્સ કરીને વાવેતર કરશી કે જેથી કરીને કે આ ઢાળવાળી જમીન તમે જોઈ શકો છો કે એક ક્યારો ઘાટો અને એક ક્યારો પાખો ન થઈ શકે કે તે રીતે, અને કે રીતે આપણે મિક્સ કરવું કે તે તમે ઓરણી પણ જોઈ શકો છો કે જે મિક્સ કરેલું હતું કે તેના ઓલરેડી તમને પૂરા રિવ્યૂ આપવાનો પૂરો પ્રયાસ કરશી કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો. કે જે રીતે દર્શક મિત્રો આપણે જે વાત કરી, બરોબર, કે જે ખાતર ભેળવીને આપણે જે વાવેતર કરીએ છીએ કે તે તમે ઓલરેડી તમે જોઈ શકો છો કે આપણે લગભગ અત્યારે 50ના ભાગમાં છીએ. અને આ વિડીયો મિત્રો ખાસ ઉપયોગી બનવાનો છે કે જે ખેડૂત મિત્રો માટે અને જે ટ્રેક્ટર ચલાવતા જે ખેડૂત મિત્રો છે કે તેના માટે પણ ખાસ ઉપયોગી બનવાનો છે કે જે ઝીણી વસ્તુ કે માનો કે ડુંગળી છે, તલ છે, એવી વગેરે વગેરે જે ઝીણી વસ્તુનું જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય કે જે ટ્રેક્ટર ચલાવતા હોય તે ખેડૂત મિત્રો વાવેતર કરવા જતા હોય અને ઢાળવાળી જમીન હોય તો તેને ખાસ વિનંતી રહે કે જેથી કરીને તમે ખાતર સાથે મિક્સ કરીને તમે વાવો તો બેસ્ટમાં બેસ્ટ અને 100% રિઝલ્ટ મળશે. અને આમાં કંઈક મિત્રો આપણે ડબલાનું માપ રાખેલું હોય છે કે જે આપણે લગભગ માનો કે આમાં 5 ડબલે 1 વીઘો થાય, 5 ડબલે 1 કિલો બિયારણ નાખીએ એટલે 1 કિલો ને 200 ગ્રામ બિયારણ રાઈટે રાઈટ જાય છે કે એવી રીતે કંઈક આપણું દેશી ભાષામાં આપણે માપ રાખેલું હોય છે. અને ખાસ મિત્રો કે જે અત્યારે તમે જોઈ શકો છો કે જે 4 નંબરના આપણે રોટરનો ઉપયોગ કરેલો છે અને બની શકે તો તમને સમજાવવાનો પૂરો પ્રયાસ કરીશ કે કેવી રીતે, અને જે આપણે ઘરનું જે વાવેતર કર્યું હતું કે ત્યારે તો આપણે ઓલરેડી ટાઈમ નહોતો મળ્યો વાવવાનો કે જેથી કરીને આજે વિડીયો બનાવીને તમારા સુધી એમ થયું કે આપણે કંઈક માહિતી આપણે પહોંચાડીએ. અને ખાસ મિત્રો કે જે ઓરણીની વાત કરીએ કે એમાં આપણે જે અલગ અલગ જુગાડ બનાવેલા છે કે તે તમે પહેલા નંબરમાં આ જુગાડ જોઈ શકો છો કે આગળના વિડીયોમાં પણ આપણે જણાવેલું હતું કે બહુ ખાસ ઉપયોગી એટલે ખાસ ઉપયોગી સાબિત છે. અને જે મિત્રો કે તમે અહીંથી જે પારાબંધનું આપણું કાપેલું છે તે પણ તમે જોઈ શકો છો કે જે આ પારાબંધનું હોય કે તે અહીંયા સુધીનું આવે કે આપણે એને અહીંથી કટ કરી નાખ્યું છે જેથી કરીને કચરાવાળા ખેતરમાં કે બિલકુલ આપણે સરળતા અને આસાની રહ્યા હાંકવામાં. કે જે રીતે મિત્રો આપણે પારાબંધણાની વાત કરી, બરોબર, કે તે તો આપણું હાલ જે સેટિંગ જે ખેડૂત મિત્રો ચલાવતા હશે તેને ખબર જ હશે. અને ખાસ જો ન સમજાય અને જો ન સમજણ પડે તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે તો આપણે તેના આધારિત આપણે કંઈક અલગથી વિડીયો બનાવીને તમારા સુધી પૂરી સાચી માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશી. કે હવે ચાલો તમને ચાલુમાં પણ આપણે રિવ્યૂ આપી અને આ બાજુથી પણ મિત્રો તમે જોઈ શકો છો કે ક્યારા અને બધું કેવું વ્યવસ્થિત થાય છે, બરોબર, કે અત્યારે નીચે છઉં ત્યાં તમને હું બતાવી દઉં, પછી ચાલુમાં પણ તમને પૂરા રિવ્યૂ આપું કે અત્યારે તમે જોઈ શકો છો કે આ કચરાવાળું ખેતર એટલે મતલબ કે કચરાવાળું છે, તલવાળું ખેતર પડ્યું રહ્યું હતું એમણે. અને આ બાજુથી પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે જે મિત્રો આગળની તો વાત થઈ ગઈ અને હવે વાત કરવાની છે મિત્રો કે જે તમે પારાબંધનું જોઈ શકો છો અને દાંતી પણ જોઈ શકો છો કે જે માઇનોર દાંતી નહીં એવી અડવી જોઈએ, બરોબર, કે વધીને આપણે માઇનોર 1/2 ઇંચ સુધી અડે ને કે આપણે તેટલું જ આમાં સેટિંગ ઢહેડિયાનું રાખવાનું છે, બરોબર, એટલું જ આમાં આ સેટિંગ કરવાનું છે. કે હવે ચાલો તમને ચાલુમાં પણ રિવ્યૂ આપું. જે રીતે દર્શક મિત્રો આપણે વાત કરી કે જે તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે કે જે રોજ દરરોજ આપણે જ કામકાજ કરીએ છીએ કે તે જ આપણે સાદી અને સરળ આપણી ગુજરાતી ભાષામાં તમને માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી છે કે તમને એમ ન થવું જોઈએ કે આપણે નકરા વિડીયો બનાવી હતી કે નકરી ખેતીની માહિતી રહી હતી કે જે આપણી પાસે ખુદનો કે જાતનો જે અનુભવ છે
કે તે જ આમાં આ વિડીયોના માધ્યમથી તમારા સુધી શેર કરવાનો પૂરો આપણે પ્રયાસ કરીએ છીએ બરોબર કે કાંઈક આવી રીતે આપણે ડુંગળીનું વાવેતર કરીએ છીએ અને જો કાંઈ પણ તમને ન સમજાય તો ખાસ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો કે આવી રીતે આમ અમારે માહિતી જોઈ છે કે લગભગ આપણે ટ્રેક્ટરનો પણ ખૂબ સારો એવો 10 વર્ષથી આ ખેડૂત મિત્રો અનુભવ છે આપણી પાસે કે ડુંગળી કેમ વાવવી ડુંગળી કેવી રીતે કરવી બધો ડુંગળીનો ખૂબ સારો એવો અનુભવ છે બરોબર ને અત્યારે આપણે જે આ તમે જોઈ શકો છો આપણે જાતે જ કામકાજ કરીએ છીએ કે બસ હવે મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં કે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો કે બસ મિત્રો ચાલો હવે મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં.